તારીખ 15મી ઓગસ્ટથી પોરબંદર ખાતે 5 દિવસ માટે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે, એટલે સાતમના દિવસે સાંજથી આ મેળાનો શુભારંભ થશે અને 5 દિવસ માટે મેળાના મેદાન ખાતે આ લોકમેળાનું આયોજન છે. પોરબંદર પોલીસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો શાંતિથી અને આનંદપૂર્વક આ લોકમેળાનો લાભ લઈ શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ખાસ કરીને મહિલા અને બાળકોની સુરક્ષા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 જેટલી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક ખડે પગે મેળાની અંદર હાજર રહેવાની છે. આ સી ટીમ છે એ અલગ ડ્રેસ કોડની અંદર પિંક ટી શર્ટની અંદર હશે, તો કોઈ પણ મહિલાઓ પોતાની સાથે કોઈ પણ અણછાજતો બનાવ બને તો આ ટીમનો સંપર્ક કરી શકે. આ ઉપરાંત મેળાના મેદાનની અંદર પોલીસનો રાઉન્ડ ધ ક્લોક અમારો સ્ટોલ પણ રહેશે, કંટ્રોલ રૂમ રહેશે, વોચ ટાવર્સ રહેશે અને ખાસ કરીને મેળામાં આવતા લોકો માટે કેટલાક રસ્તાઓ વન વે અને નો એન્ટ્રી કરવામાં આવેલા છે, તો એની પણ આપના માધ્યમથી અમે લોકોને જાણકારી આપવા માગીએ છીએ કે જેથી લોકો આ રસ્તાઓનો ઉપયોગ કરી શકે. ઉપરાંત 10 જેટલા પાર્કિંગ પ્લોટ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, તો આનો પણ ઉપયોગ કરવામાં આવે જેથી લોકોની જે મૂવમેન્ટ છે એ સરળતાથી થઈ શકે. આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી દ્વારા સર્વેલન્સ રાખવામાં આવનાર છે અને પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની અંદર પણ પાર્કિંગ પ્લોટમાં કેટલો પાર્કિંગ પ્લોટ ખાલી છે, ભરેલો છે, એની માહિતી આપવા માટે પણ 5 જેટલા અલગ અલગ જગ્યાએ અમે LED મૂકવાના છીએ, તો એનો પણ લોકો લાભ લે અને વધુમાં વધુ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરે એની પણ અમે આપ સૌને અપીલ કરીએ છીએ. તો જન્માષ્ટમીના મેળા દરમિયાન લોકો શાંતિથી સલામતીપૂર્વક આ જન્માષ્ટમીના લોકમેળાનો લાભ લે એના માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો સલામતી બંદોબસ્ત છે રાખવામાં આવેલો છે.